શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ 29માંથી લીધેલ. જ્ઞાનનો સ્વાદ. જેવી રીતે જેને શાકની ગ્રદ્ધિ નથી એવા પ્રાણીઓ શાકના સંબંધમાં મીઠાની ગાંગડીનો સ્વાદ જે એક ખારપણા રૂપ છે તેને શાકના સ્વાદથી જુદો પાડીને અનુભવે છે. તેવી જ રીતે જે જીવ જ્ઞેયમાં લબ્ધિ નથી એટલે કે વિકારાદિ ભાવો અને પરદ્રવ્યની ક્રિયાના સંબંધમાં પણ જેનું જ્ઞાન તેની રુચિ કરતું નથી એવા બુદ્ધ જ્ઞાની આત્માઓ પોતાના સ્વત જ્ઞાન સ્વભાવને સંયોગી ભાવ રાગાદિ વિકારોથી જુદો અનુભવીને એકમાત્ર જ્ઞાતા સ્વભાવને અનુભવે છે એટલે કે જ્ઞાનનો સ્વાદ લે છે. જેવી રીતે શાકના સંબંધમાં રહેલું મીઠું શાકના સ્વભાવથી જુદું એક ખારપ સ્વભાવથી ખ્યાલમાં આવે છે, તેવી રીતે જ્ઞાનીને પાંચ ઇન્દ્રિયના વિષયો વખતે પણ એક શુદ્ધ ચિદાનંદ આત્મ સ્વભાવનું જ્ઞાન વિષયોથી જુદું અનુભવમાં આવે છે, કારણ કે તે અનુભવમાં આવતું જ્ઞાન પોતે જ આત્મા છે અને આત્મા તે જ જ્ઞાન છે. આવી રીતે જ્ઞાની જનો ગુણ ગુણીને અભેદ કરનારા ત્યાં પર દ્રવ્યોથી જુદા પોતાના પર્યાયને એક કરતા જ્ઞાનને જ અનુભવે છે. ક્ષણે ક્ષણે પોતાના શુદ્ધ પર્યાયનો પોતાના અંતરાત્મા તરફ ઢળતા પહેલાં અનુભવે છે ને જીન શાસન છે 12 અંગ 14 પૂર્વના શાસ્ત્ર તરફ ઢળતું જ્ઞાન તે જીન શાસન નથી. સ્વભાવને અવલંબવું ભાવશ્રુત પણ તે જ ખરેખર જીન શાસન છે.